તો સ્વાગત છે મારા મિની વ્લોગમાં. જય રામનાથ, જય દ્વારકાધીશ. આપણે સવારમાં જાગી ગયા, પછી આપણે પીધો ચા તો બહુ મસ્તીનો હતો. પછી આપણે ચિંટુને મળ્યા. ચિંટુ તો કપડા વિનાનો હતો. પછી આપણે નીકળ્યા દુકાન બાજુથી. તો દુકાન બાજુથી નીકળ્યા તો રામનાથ પરા બંધ હતું. તો આપણે દુકાન કેમ ખોલશી? તોય આપણે મરદનો ફાડ્યો તો એ દુકાન આપણે ખોલી નાખી. દુકાન તો ખોલી નાખી, સામાન તો બારે નહોતો કાઢો. ત્યાં મળ્યા આપણા કાકા. અરે વાહ. પછી એક ગરા ગયો તો એની સાથે કરી મસ્તી. પછી આપણે ભૂખ લાગી તો હવે બપોર પડી ગઈ તો આપણે જમી લીધું. આ બધું જોયું તો ખબર પડી, લે આ દુકાન તો આના કારણે બંધ હતી. પછી આપણે ચા પીધી, ચા પીને ઘૂઘરા ખાવા ગયા. પછી રાત પડી તો વરસાદ બહુ હતો. તો વરસાદમાં આપણે થોડીક વાર બેઠા રિક્ષામાં બેઠા તો ભાઈ અરે મસ્તી કરતા હતા. પછી વિજયભાઈની અંતિમ યાત્રાની બધા રાહ જોઈ રહ્યા હતા. ફૂલ વરસાદ આવતો હતો તો એ બધા કે હવે આપણે જોઈને જ જવા છે. પછી કેમેરાનું ફોકસ કર્યું તો મારા બે કાકા હતા. બે કાકા પલળતા હતા. પછી અંતિમ યાત્રા નીકળી, મેં બધાએ સ્વાગત કર્યું અને એની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરી. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા પલળતા પલળતા. ગુડ નાઇટ.